श्री वल्लभाधीश की जय। गिराधरण की जय। श्याम सुंदर श्री अमने महारानी की जय। श्री गुसाई जी लाल की, गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाय वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। सवाરના વલ્લભની અનહદ કૃપા, ગિરિરાજ બાવાની છત્ર છાયા, ગિરિરાજ બાવાની તળેટી, યમુના મારિયાણીની અમી દ્રષ્ટિ, વૈષ્ણવનો સંગ, વલ્લભનો રંગ કે આજે પરિક્રમા ગિરિરાજ બાવાની કરવાનો જે અલભ્ય લાવો મળ્યો. જેટલા આવે છે બધાના ઉપર કૃપા નથી થતી. વ્રજમાં આવે એટલે કૃપા જ કૃપા જ, પણ આ અલૌકિક કૃપા થઈ કે આજે ગિરિરાજ બાવાની પરિક્રમા. હવે સવારના સત્સંગનો વિચાર કરતા હતા કે એકાદ વિડીયો કરી લઈએ તો આજનો દિવસ વાંઝ્યો ન જાય, પણ નીકળ્યા ત્યારે એવું થતું હતું કે આજે મેળ પડે એવું લાગતું નથી. પણ વલ્લભ કહે સત્સંગ તો મારો પ્રાણ છે, સત્સંગ હોય તો મધુરો. તો અહીંયા આવ્યા ત્યારે મુખિયાજીએ કહ્યું દર્શનને હજુ અડધો કલાકની વાર છે, તો આવો સોનામાં સુગંધ પડી ગઈ, સુનેરો સમય મળી ગયો અને વલ્લભના સાનિધ્યમાં ગિરિરાજ બાવાની તળેટીમાં આજે સત્સંગ કરવાનો જે લાવો અલભ મળ્યો એ વલ્લભની ખૂબ જ કૃપા છે મારા વાલા. અને એમાંય પાછી સદુ પાંડેના બેઠકજી જે પ્રથમ મિલન વલ્લભ પધાર્યા ત્યારે પહેલી વાર આન્યોર 5 સેવકોને લઈને આવ્યા. 1 મિનિટ રેખો. તો વલ્લભે કેવી કૃપા કરી સદુ પાંડેના બેઠકજી, એમાંય વલ્લભ પહેલી વાર પરિક્રમા કરવા વ્રજમાં પધાર્યા. ઝારખંડમાં આજ્ઞા થઈ વલ્લભ હું ઘણા વર્ષોથી આપની રાહ જોઉં છું, 70 વર્ષ મારી ડાબી ભુજા આપની રાહ જોવે છે. એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ, દેવી જીવોનો કરવા ઉદ્ધાર, સૌને બોલાવતો. તો વલ્લભ હવે આપ જલ્દી પધારો અને મને પાઠ બેસાડો. વલ્લભે અવાજ સાંભળો, એ આજ્ઞા સાંભળી અને તરત વલ્લભ વ્રજમાં પધાર્યા. 5 સેવક સાથ હતા, અહીંયા આ ઓટલા ઉપર બેઠા અને આવીને સદુ પાંડેએ પૂછ્યું કછું લેહો, અમારું કાંઈ લેશો? વલ્લભે જવાબ આપ્યો આંખથી ને નેત્રથી ને, સમજ્યા નહીં સદુ પાંડે. એટલે કૃષ્ણદાસ મેઘને જવાબ આપ્યો સેવક કોઈ લે, જે એમના સેવક હોય ને એનું જ લે છે. અને એનું પ્રગટ પ્રમાણ આજે પણ આ બેઠકજીમાં બહાર લખેલું છે. બ્રહ્મ સંબંધી વૈષ્ણવોએ જ ભેટ મૂકવી, બીજાએ મૂકવી નહીં. અહીંયા ગોલખમાં પણ ઉપર લખેલું કે બ્રહ્મ સંબંધી વૈષ્ણવોએ ભેટ ધરવી, બીજાએ ધરવી નહીં. એનું પ્રમાણ વલ્લભ અહીંયા આવીને ગયા છે. અને તરત કીધું કે મારા પ્રભુના પ્રાણ પ્યારેનો જે અવાજ આવ્યો તો ક્યાં બિરાજે છે? તો કે તો ઉપર છે. તો ઠાકોરજીએ તરત સુધી લીધી કે મારા વલ્લભ આવી ગયા, મારા સામનેજી આવી ગયા, હું રાહ જોતો તો 70 વર્ષથી એ આવી ગયા, મારી ઉર્ધ્વ ભુજા એની રાહ જોતી હતી એ આવી ગયા. અને તરત વલ્લભને જતાવવા માટે ઉપરથી ગોવર્ધનનાથજીએ કહ્યું નરો દૂધ લા. વલ્લભે અવાજ સાંભળ્યો એટલે કે આ તો વોહી અવાજ, વોહી લઢણ, वही सुंदर मधुरता जो मैंने झारखंड में सुनी थी. અને તરત વલ્લભે પૂછ્યું કે નરો શું લઈ જાય છે? તો કે પાહુને આયે હે. પાહુને એટલે શું? મહેમાન. આ મહેમાન આવ્યા છે. તો કે વાકો બીઠા, એને બેસાડ. પણ મારા દૂધની મારે ઉતાવળ છે, લઈ આવ. આટલું મોટું બોગણું ભરી નરો દૂધ ઉપર લઈ ગયા. વલ્લભ આમ જોતા હતા કે
મને વિરહ છે એના કરતાંય વધુ વિરહ આપને છે મારા વાલા. પણ અત્યારે રાતના આપને નિકુંજ લીલા હોય, આપ અત્યારે ત્યાં બિરાજતા હો, એટલે હું આપને શ્રમ આપીશ નહીં. સવારે હું આપની પાસે આવીશ અને આપણું પ્રથમ મિલન થશે. પ્રભુ સમજી ગયા ત્યારે કહ્યું કે નરો જાકે જલ્દી આ. નરો દૂધ પાઈને આવી ઠાકોરજીને તો વલ્લભે પૂછ્યું, અહીંયા બિરાજતા હતા, કે અંદર કાંઈ બચ્યું છે? અરે અંદર કેટલાય બોઘયણા ભર્યા છે મારા વાલા. અરોગોને તો કે એ નથી જોઈતું, આ મારા પ્રભુનું અધરામૃત છે, મારે જોઈએ છીએ. તો એ અધરામૃત વલ્લભે ગટક ગટક લીધું અને માંડ માંડ સવાર પડી ત્યારે સદુ પાંડે ને માણેકચંદ પાંડે ને ભવાની ને નરો ને વલ્લભ ને કૃષ્ણદાસ મેઘોન ને વાસુદેવ છકડા ને દામોદરદાસ હરસાની ને બધાએ તૈયારી કરી ઉપર જવાની. અને આખી રાત વલ્લભે પૂછ્યું, ક્યારે પ્રગટ થયા, કેટલા વખતથી બિરાજે છે, શું શું જતાવે છે. આખી રાત સદુ પાંડે ને બધાએ ઠાકોરજીનો ને વલ્લભ સાથેનો સત્સંગ કર્યો. એ મારા વાલા આ જ જગ્યા. અને પછી સવારે બધાય ચડવા માંડ્યા ઉપર. વલ્લભે દંડવત કર્યા, હે હરિદાસવર્ય, હે ગિરિરાજ બાવા, આ ફૂલથી વધુ કોમળ છો, આપ માખણથી વધુ કોમળ છો, આપના પર કેમ ચરણ ધરું. ત્યારે ઉપરથીને ઠાકોરજીએ જતાવ્યું, મારા સામનેજી પધારે છે એટલે મારા હરિદાસવર્ય ખૂબ જ પ્રસન્ન છે. પધારો વલ્લભ પધારો. અને વલ્લભ અહીંથી એક ડગલું ઉપર, ઠાકોરજી ત્યાંથી એક ડગલું નીચે, વલ્લભ બીજું ડગલું, ઠાકોરજી ત્રીજું ડગલું. એમ કરતાં બે સામે સામે મળ્યા. અને વલ્લભે જેવા દર્શન ગોવર્ધનનાથજીના કર્યા અને મુખારવિંદમાંથી મધુરાષ્ટક, અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ હૃદયમ મધુરમ મધુરમ મધુરાધિપતે. વલ્લભ મધુરમ મધુરમ બોલતા જાય ત્યારે ઠાકોરજીએ કહ્યું, વલ્લભ તમે તો મારું અધર મધુર, વદન મધુર, હૃદય મધુર, ગમન મધુર, કર્ણ મધુર, બંસી મધુર, ગોપી મધુર, ગ્વાલ મધુર, તરંગ મધુર, યમુના મધુર, લીલા મધુર, બધું મધુર લાગે છે. પણ હું એક વાક્યમાં કહું મારા વાલા, મધુરાધિપતે અખિલ. આપ તો માથાના કેસી ચરણના નખ સુધી મધુર છો. અને આ લીલાના દર્શન અહીંયા જે સદુ પાંડે, માણેકચંદ પાંડે, નરો, ભવાની જે બધા હતા એને થયા. અને આપણા વલ્લભે અખાત્રીજના દિવસે નાની એવી ઝૂંપડીમાં અહીંયા ગુંજા થતા હતા, એ ગુંજાની માળા સિદ્ધ કરી, મોરના પીછા પડ્યા હતા એનો મુગટ કર્યો અને નાના એવા પેલામાંથી એને ધોતી ધરાવી અને વલ્લભે પાઠ બેસાડ્યા. બોલો ગોવર્ધનનાથ. એ બેઠકજી સદુ પાંડેના અહીંયા બિરાજે છે. હવે જો અહીંની લીલા તો છે ને એટલી બધી છે, અદ્ભુત, એટલી સરસ છે. પણ દર્શન ખુલે એ પહેલાં આપણે એક નાની લીલાનું વર્ણન કરી વિરામ આપીએ. કારણ કે દર્શન ખુલે એટલે તમારે દર્શન કરીને આગળ ચાલવાનું છે. અમારે તો કાંઈ ઉતાવળ નથી, પણ જેને ચાલવાનું છે ને પછી તડકો થઈ જાય તો શ્રમ પડે મારા વાલા. એટલે નાની લીલા. હવેની જે વાત કરવી છે તે બીજી લીલા એ છે. બાકી જો અહીંયા દૂધના કટોરાની લીલા છે, દહીંના કટોરાની લીલા છે. અહીંયા ગોપીઓ ઠાકોરજીને જે ચીડાવતી હતી, મશ્કરી કરતી હતી અને કહેતી તું ક્યાંનો મોટો સૂબો થઈ ગયો, તને કોણ સૂબો કહે છે, કોણ તને નંદનો લાલો કહે છે, બરસાના વાલી આવે છે ત્યારે તો લટુડા પટુડા વડા કરે છે. આવી બધી લીલાઓ ઠાકોરજીની સાથે ગોપીઓએ અહીં કરી હતી. એક એક લીલાનું વર્ણન કરવું હોય તો આપણી પાસે ઘણો બધો સમય જોઈએ. આપણી પાસે રાત થોડી છે ને વેશ ઝાઝા છે, એટલે એક લીલાનું અનુસંધાન કરીને આપણે સત્સંગને વિરામ આપીએ. અહીંયા ચત્રભૂતદાસજીએ કીર્તન ગાયું હતું, અહીંયા બેસીને. ક્યાં બેસીને? કયું? ગોવર્ધનવાસી સાવરે લાલ, અબ તેરે બિન રહ્યો ન જાય. ચત્રભૂતદાસ કાલે ઠાકોરજીનો પાટોત્સવ હતો, શ્રીજી બાવાનો, બરાબર છે. કાલે આપણે બધાએ આનંદ કર્યો. ક્યાં? બેલવનમાં.
અને નંદ ઉત્સવનો જેવો આનંદ લીધો તો ગઈકાલે ઠાકોરજી ગિરિરાજ બાવાને છોડીને ગુસાઈજીના ઘરે સતઘરામાં મથુરામાં પધાર્યા ત્યારનો ચત્રભુતદાસજીને એટલો વિરહ થતો હતો, રોજ વિરહના કીર્તન ગાય. પણ જ્યારે નૃષિ ચૌદસ આવી, 2 મહિના ને 7 દિવસ થયા, ત્યારે ચત્રભુતદાસના પ્રાણ કંઠે આવી ગયા અને બહાર નીકળવાની તૈયારીમાં હતા. અને ઠાકોરજી નૃષિ ચૌદસે રાજભોગની તૈયારી થતી હતી. અંદર બેટીજી ને રાજા ને વહુજી ને લાલન ને મુખિયાજી ને બધા રાજભોગની વિવિધ સામગ્રી ને ખરમોંડા ને દૂધ ને દહીં ને પકવાન ને મીઠાઈ ને ખોવા ને બાસુંદી ને આંકડાની ને ઢાળેલી ને જાળીવાળી ને બનાવતા હતા. અને ત્યાં ચત્રભુતદાસનું કીર્તન સંભળાયું, ગોવર્ધનવાસી સાવરે લાલ અબ તેરે બિન રહ્યો ન જાય. ઠાકોરજીએ કહ્યું, ગિરધર મેં ચલુંગો, ગોવર્ધન મેં ચલુંગો. ગિરધરજી કે મારા વાલા, રાજભોગનો સમય છે, અરોગીને જાઓ. નહીં, મેં તો ચલુંગો. કારણ કે ઠાકોરજી સમજી ગયા કે જો હું નહીં જાઉં ચત્રભુતદાસના પ્રાણ નીકળી જશે. અને એનાથી વિશેષ બીજું એ હતું કે ગુસાઈજી પરદેશ 6 મહિનાથી પધાર્યા હતા. હવે એ આવવાનો દિવસ આ હતો, કયો? નૃષિ ચૌદસનો. એટલે ગુસાઈજી જો મને નહીં જુએ પર્વત પર, ગિરિરાજી ઉપર, તો મારા કાકાજીના પ્રાણ પણ કંઠે આવી જશે. કારણ કે ગુસાઈજીની એક ખાસિયત હતી કે એ ગિરિરાજ બાવાને છોડીને જાય પછી અન્ન લેતા નહોતા, ફક્ત દૂધગાર જ આરોગતા હતા. એટલે આવે ત્યારે આવા થઈ ગયા હોય. ઠાકોરજી પૂછે, કાકાજી ऐसे क्यों हो गए? गुसाईजीना नेत्र सजल થઈ જાય, आप तो सब लीला जानो मेरे नाथ, मैं काव करूँ वो तो मैं देवी जीवन के कारण परदेश जाता हूँ और वाके लिए ही परदेश करता हूँ, लेकिन आपका विरह मेरे से सहन होता नहीं. एक જ મિનિટ રાખો બેટા, એમને અવાજ થશે ને તો આની અંદર આવશે બધું કે હવે મારા કાકાજી પધારવાના છે અને ચત્રભુતદાસનો વિરહ મારાથી સહન નથી થતો. એટલે ત્યાંથી ઠાકોરજી નીકળ્યા. ધજાના જ્યાં દર્શન થયા ત્યારે ચત્રભુતદાસ છેલ્લું જ ગાતા હતા કે હવે બસ, ઓ શૈલ નિવાસી, શૈલ એટલે પર્વત, ઓ પર્વત નિવાસી, તમે તો કેવા છો, મધુમાલતી છો ને હું તો દાસી તિહારી છું. છેલ્લે આવે છે ત્યારે પ્રભુ પધાર્યા અને ચત્રભુતદાસના જીવમાં જીવ આવ્યો. અને ગુસાઈજીએ કીધું કે અત્યારે કેમ 2 વાર રાજભોગની તૈયારી? ત્યારે કહ્યું બધાએ કે આજે નૃષિ ચૌદસ છે, રાજભોગ મથુરામાં આરોગવાના બદલે મથુરાથી નીકળીને રથમાં અહીંયા પધાર્યા. સાંજ પડી ગઈ એટલે રાજભોગ ને સેનભોગ બેયની સાથે બોલી બોલાણી. આજની તારીખમાં પણ નિધિ સ્વરૂપોમાં વલ્લભકુળને ત્યાં નૃષિ ચૌદસે 2 ભોગ ભેગા આવે છે. તો અહીંયા ચત્રભુતદાસની એવી અદ્ભુત લીલાઓ ગુસાઈજીની. અને ઠાકોરજી પધાર્યા અને ગુસાઈજીએ જોયું, રાજીના રેડ થઈ ગયા અને ચત્રભુતદાસજીના પ્રાણમાં પ્રાણ આવ્યા. વિરહના કીર્તન બંધ થઈ ગયા અને મિલનના કીર્તન ચાલુ થયા. એ લીલા અહીંની છે. બીજી તો તમને ઘણી બધી લીલાની વાતો કરવી છે, પણ હવે મારું માનવું છે કે દર્શન ખોલી જશે. ખુલી ગયા છે? 1 મિનિટ રાખો.